વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાપી શહેર અને ગ્રામ્યમાં ધોધમાર 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદથી વાપી શહેર પાણી થઈ ગયું છે। વાપીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાપી શહેરમાં મોટા ગરનાળામાં વરસાદી પાણી ભરાયા। ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો છે। હવે આ ગરનાળા બધા ભરાઈ ગયેલા છે। બે ગરનાળા પેક છે। ત્યાં ફાટક પર જાઓ તો ત્યાં આટલું ટ્રાફિક લાગેલું છે, કારણ આ ગરનાળા બે બંધ છે। બ્રિજ તોડીને રાખ્યો છે। એનું કોઈ જવાબદારી નથી કે ક્યારે બનશે, કેટલા દિવસ બંધમાં હજી લાગશે, એને કંઈ ખબર નથી। આજે કેટલી મુશ્કેલી? આજે બી મને બહુ ત્રાસ જ છે। હવે આખું ફરીને જવાનું અને આવવાનું પાછું બધી જગ્યા। વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। માત્ર 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસી જતા ઠેક ઠેકાણે પાણી ભરાયા છે। મુખ્ય બજારથી લઈને સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ છે। ઝંડા ચોક, મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે।